જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ આણંદ દ્વારા વર્ષ 2024ની નેશનલ લોક અદાલત યોજાઈ હતી, જેમાં એમએપીસી કેસ, ફોજદારી સમાધાન લાયક કેસ, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ કલમ 138ના કેસ, લગ્ન સંબંધી ફેમિલી કેસ સહિત બેંકના કેસ માટે સમાધાન કરવામાં આવ્યા હતા. પડી રહેલા કેસોને ટાર્ગેટેડ કેસીસ તરીકે ઓળખી અને તે કેસોના પણ લોક અદાલતમાં કન્સિલિએશન બેન્ચ, જેમાં એક જજ અને એક મીડિયેટર તરીકે વકીલો સમજાવટથી નિકાલ કરે છે, તે તમામ કેસો પણ મૂકવામાં આવે છે અને આ લોક અદાલત પછી પણ સતત ચાલુ રહેવાનો છે. એટલે બધા લોકોને મારી એક અરજ છે કે જે જૂના કેસો છે તેને લડીને નહીં, સમજાવટથી પૂરા કરે. તે બદલ મારી આપી. આજે નેશનલ લોક અદાલતમાં અહીંયા આગળથી 8 થી 10,000 કેસો જે કોર્ટની કામગીરી હેઠળના છે, એ કેસોને આજે આપણે લોક અદાલતમાં મૂક્યા છે અને સમાધાનકારી એનો નિકાલ થાય એ માટેના તમામ પ્રયત્ન હાથ ધરવામાં આવશે.